તું બહુ બદલાઈ ગયો છે. પહેલા તો કેવું લોંગ ડ્રાઈવ પર લઈ જતો, શોપિંગ કરાવડાવતો, લાંબા લાંબા મેસેજીસ કરતો, ફોનમાં બહુ બધી વાતો કરતો, કેટલો રોમેન્ટિક હતો. તો હવે આવું કેમ? કારણ કે સમય જતાં, ઉંમર વધવાની સાથે સાથે બહુ બધા ચેન્જીસ આવે છે રિયલ લાઈફમાં. પરિસ્થિતિઓ એવી આવે છે કે જેના કારણે વ્યક્તિ ટાઈમ બાઉન્ડ થઈ જાય છે. કેરિયરની રિસ્પોન્સિબિલિટીઝ, ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ, કિડ્સની રિસ્પોન્સિબિલિટીઝ, ફાઇનાન્શિયલ બર્ડન્સ વત્તા બે પાર્ટનર વચ્ચેના નાના મોટા એક્સપિરિયન્સીસ જે એડ ઓન કરે છે અને ગ્રેજ્યુઅલી એક્સાઇટમેન્ટ, રોમાન્સ, એક્સપ્રેશન બધું જ ઇન્ટરનલાઇઝ થાય છે. આવી પરિસ્થિતિને અમે ઇમોશનલ ફ્લેટનિંગ અંડર ક્રોનિક સ્ટ્રેસ એવું કહીએ છીએ, કે જેમાં વ્યક્તિના એક્સાઇટમેન્ટ, એક્સપ્રેશન અને ઇમોશનલ અફેક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક લેગ કરે છે. તો આમ સમય સાથે વ્યક્તિ જરૂર બદલાણો છે, પણ એનો મતલબ એવો નથી થતો કે એ લવ નથી કરતો. ફક્ત ને ફક્ત એક્સાઇટમેન્ટ અને રોમાન્સ ઘટ્યા છે.